તો આજે વાત કરો આપણે વલસાડના કોલેજની. વલસાડના કોલેજમાં એક એવી ઘટના ઘટી હતી કે તમે વિચાર કરવા પર મજબૂર થઈ જશો કે એવું તો કેમ થયું ને શાના માટે થયું. તો એક ક્લાસરૂમમાં એક છોકરીની બર્થડે હતી. તો એ લોકોએ બેનપણીને નાસ્તો માટે વડાપાવ મંગાવ્યા એ છોકરીએ. તો બધાને વડાપાવનો નાસ્તો કરાવ્યો એની બર્થડે હતી એટલે એક આખું ગ્રુપ વડાપાવ ખાધા, મસ્ત વડાપાવ ખાધા, ટેસ્ટી વડાપાવ હતા. તો અચાનક 5-10 મિનિટ પછી એક છોકરીને તરસ લાગી પાણી પીવાની ને બહાર ગઈ. એની બોટલનું પાણી ખતમ થઈ ગયું, તે બહાર ગઈ ક્લાસરૂમમાં બહાર. બસ 10 જ મિનિટમાં એ છોકરી સાથે એવું થયું ને કે તમારી સાથે નહીં થવું જોઈએ, એના કારણે હું આ વિડીયો બનાવતો છું. બસ 10 જ મિનિટમાં એને અચાનક યાદ આવ્યું, અચાનક ચક્કર જેવા આવવા લાગ્યા. એને વિચાર કર્યો કે મેં મારી બર્થડેમાં તો એને પીઝા ખવડાવેલા, તો આને વડાપાવ કેવી રીતના ખવડાવ્યા. તો ડટો ક્લાસરૂમમાં આવીને એને ગમે તેમ બોલવા લાગી કે સાલી એમ કે તું મને વડાપાવ ખવડાવ્યો, મેં તને પીઝા ખવડાવેલા એમ કે આજથી આપણી દોસ્તી ખતમ એમ કે. તો પેલી એમ કે નહીં એમ કે આપણે સાંજે ખાવું ને એમ કે. પેલી માને જ નહીં. તો પેલી એમ કે મેં તને પીઝા ખવડાવેલા, તું કઈ રીતના વડાપાવ ખવડાવી શકે, તે બી આ 10 વાળા રેગ્યુલર વડાપાવ એમ કે. તો ભાઈ લોકો આ વસ્તુ બેન લોકો અને ભાઈ લોકો બંને સાંભળજો, આ વસ્તુ તમારા સાથે નહીં થવું જોઈએ, એના કારણે હું વિડીયો બનાવતો છું. 2 દિવસ થઈ ગયા એ બેન પણ એકબીજા સાથે બોલતી નહીં, બોલાવે. ત્રીજા દિવસે હું થાય ખબર નહીં. તમે વિડીયોને લાઈક કરો, શેર કરો અને આગળ વધાવો.